જય દ્વારકાધીશ મિત્રો, આ છે હનુમાનગાળા. હનુમાનગાળા એટલે અહીંયા હનુમાનજીનું મંદિર આવેલું છે અને દર શનિવારે અહીંયા ભક્તોની ભીડ પણ ઉમટી પડે છે. ને આ છે હનુમાનજી બાપાની મૂર્તિ ને હનુમાનજી બાપાનું સ્થાનક. અહીંયા મૂર્તિ આપોઆપ પ્રગટ થયેલી છે મિત્રો. હનુમાનગાળા રસોડું ચાલુ છે, મોટો આશ્રમ છે અને અહીંયા ભક્તો રસોઈ બનાવી મેન રોટલી વાળા છે. પછી દાદાને થાળ ધરવા જાય છે. આ રીતે આશ્રમથી 1.5 કિલોમીટર દાદાનું મંદિર આવેલું છે, જંગલની વચ્ચોવચ આવેલું છે અને ભક્તો દર શનિવારે આ રીતે દાદાનો થાળ ધરવા જાય છે અને હવે આપણે અત્યારે હનુમાનજી બાપાના થાળ ધરવા જઈ રહ્યા છીએ. ભક્તો પછી આશ્રમમાં આવી પ્રસાદ લે છે. જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે એવા જગ્યાએ જઈ રહ્યા છીએ કે જંગલની વચ્ચોવચ આવેલું છે. એ જગ્યાનું નામ છે હનુમાનગાળા. તો મિત્રો, હનુમાનગાળા આવવા માટે ખાંભાથી અંદાજે 15 થી 20 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે અને ખાંભાથી ઉના રોડ ઉપર બાબરપરા ગામમાંથી અંદર હનુમાનગાળા જવા માટે મિત્રો અંદરથી બાબરપરાથી રફ રસ્તા ઉપરથી જંગલની વચ્ચોવચ આવેલું છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને લાઈક આપજો ને તમારી સમક્ષ અમે આવા અવનવા વિડીયા રજૂ કરતા રહીએ. તો જય માતાજી. ચાલો મિત્રો, તો આપણે જોઈએ હનુમાનગાળા ધામ. ને આ છે ખાંભા ઉના હાઈવે. ખાંભા ઉના હાઈવે ઉપરથી આ બાબરપરા ગામનું પાટિયું પડે, ત્યાંથી હનુમાનગાળા જવા માટે આપણે હનુમાનગાળા જવા માટે બાબરપરાથી કાસા રફ રસ્તા ઉપરથી પસાર થઈને જવું પડે છે ને ચારે બાજુ જંગલ છે અને માલધારીઓ પણ જંગલી જાનવરોના ડર વિના પોતાના પશુ ઢોર ચરાવી રહ્યા છે. ને ચોમાસામાં સારા વરસાદને લીધે નદીઓ પણ વહેતી બે કાંઠે હોય છે અને શ્રદ્ધાળુઓને આવવા જવામાં વાહનને પણ મુશ્કેલીઓ પડે છે. મિત્રો, આવી ગયા છે આપણે હનુમાનગાળા. આ છે પાર્કિંગ. અહીંયા ભાઈ અમારું રસોડું ચાલુ છે, મેન રોટલી વાળા છે. હા, આવડા શું કરો એલા મુઠિયા? હાલો હુખડિયા હામું જોવા. તમે બધા લોટ કરવા આવ્યા. આ રીતે દાદાનો થાળ ધરવા જાય છે. હવે આપણે અત્યારે હનુમાનજી બાપાના થાળ ધરવા જઈ રહ્યા છીએ. ઉપર વિશાલ બધા ફોટો આવી જાય ફોટો આવી અત્યારે આપણે હનુમાનજી બાપાના થાળ ધરવા જઈ રહ્યા છીએ અને
આશ્રમથી હનુમાનજી બાપાનું મંદિર લગભગ જંગલની વચ્ચોવચ 1.5 કિલોમીટર દૂર છે. એટલે આપણે પેદલ ચાલીને દાદાનો થાળ ધરવા જઈ રહ્યા છીએ. હવે આપણે એમ જોવા જઈએ તો હનુમાનગાળા વર્ષનો શનિવાર હોય કે મહિનાનો શનિવાર કે આખા વર્ષમાં ગમે એટલા શનિવાર આવતા હોય, એટલે અહીંયા દર શનિવારે શ્રદ્ધાળુઓ ખૂબ દાદાના દર્શન કરવા, કોઈ માનતા માનેલી હોય તો લોટ કરવા આવે છે. તો પણ બધા જયકારો કરતા જાય છે, હનુમાનજી બાપાની જય બોલાવતા જાય છે. આમાં ધ્યાન રાખજે કરી બોલ છે. હનુમાનજી બાપાનું મંદિર આ ઊંચી ભેખું છે અને નીચે લગભગ આ મંદિર આવેલું છે અને ભેખુનું ઊંચાઈ લગભગ 500 થી 700 ફૂટની ઊંચાઈ ઉપર અને નીચે મંદિર છે. એક એવું મંદિર કે તમે સાસા દિલથી કે સાસા હૃદયથી તમે હનુમાનજી મહારાજની માનતા કરો કે ભાઈ હું એ લોટ કરીશ કે નાળિયેર વધેરીશ કે પગે લાગવા આવીશ, તો તમારી પણ દાદા બધી મનોકામના પણ પૂરી કરે છે. અને દાદા હાજરો હાજર ને સાક્ષાત છે. કાળ ભૈરવ દાદાનું સ્થાનક. અને તમને આ વિડીયોમાં દ્રશ્યમાન ઊંચી ભેખો ને નીચે રસ્તો ને ચારેકોર જંગલ ને જંગલની વસાળે પગપેઢી ઉપરથી દાદાનું મંદિર, આપણે દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. મિત્રો દર્શન કરજો અને વિડીયોને લાઈક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રોમાં ચક્કર આવે એટલે તો ભેખ ઊંચી છે. સંભાઈ લઈ લીધી.